છેલ્લા 3 દાયકાથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વર્ષોથી ચિંતન શિબિર યોજાય છે. પણ આ ચિંતન શિબિરમાં ચિંતન શું થાય છે, કોના માટે થાય છે? 3 દાયકાના શાસન પછી પણ ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે, દેવાદાર છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર થાય છે. છેલ્લા 1.5 મહિનામાં 6 ખેડૂતોએ આત્મહત્યા કરી. એનું ચિંતન ત્યાં ચિંતન શિબિરમાં કરવાના છો? 3 દાયકાના શાસન પછી પણ ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર નથી મળતો. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે. એનું ચિંતન કર્યું છે ક્યારે? 3 દાયકાના શાસન પછી પણ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. યુવાધન નશાના રવાડે, દારૂના ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે. નાની ઉંમરના દીકરાઓ આજે મરી રહ્યા છે. નાની ઉંમરની બેન દીકરીઓ વિધવા થઈ રહી છે. આ 3 દાયકાના શાસનની ચિંતન શિબિરોમાં ક્યારેય આ ગુજરાતની બેન દીકરીઓનું દર્દ, આ યુવાનોની તકલીફ, એમનું જે ભવિષ્ય છે એની ચિંતા કરી છે ક્યારે? કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. નાના વેપારીઓ પરેશાન છે. ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે. ખેડૂતોના પ્રશ્નો છે, યુવાનોના પ્રશ્નો છે, સલામતીના પ્રશ્નો છે. બધી જ વર્ગ વિસ્તારના લોકો પરેશાન છે. આદિવાસી વિસ્તારમાં જાઓ તો જંગલ જમીનના દાવાઓ મંજૂર નથી થતા. આદિવાસી વિસ્તારમાં જાઓ તો એના જાતિના સર્ટિફિકેટ માટે દર ભટકવું પડે છે. ગયા વર્ષે સ્કોલરશીપનો જાહેરાત થઈ, હજુ સુધી સ્કોલરશીપ નથી મળતી. આ બધા જ પ્રશ્નો લોકો આક્રોશ કરતા હોય, અમારી જનાક્રોશ યાત્રામાં આવીને લોકો પોતાનું દર્દ રજૂ કરતા હોય. મનરેગામાં ભ્રષ્ટાચાર થતો હોય, નલ સે જલમાં ભ્રષ્ટાચાર થતો હોય, બધી જ બાજુ ભ્રષ્ટાચાર થતો હોય. પણ આ ચિંતન શિબિરમાં એની ચર્ચા કે ચિંતન નથી થતું. આ ચિંતન શિબિરના નામે નાટક થાય છે. એક અધિકારી એની જમવાની જે પ્લેટ હોય છે એ 2-3 હજાર રૂપિયાની ખર્ચાય છે. આ ચિંતન શિબિરનો ખર્ચનો હિસાબ જાહેર કરજો. જેટલા સભ્યો બેસે છે એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે. અને બીજી બાજુ ખેડૂતો કમોસમી વરસાદ થાય, 1 વીઘાએ 50,000ની નુકસાની હોય તો આ સરકાર એને 3500 રૂપિયાનું પેકેજના નામે પડીકું આપે છે. શરમ કરો. ચિંતન કરવાને બદલે ગુજરાતના ગામડામાં જાઓ, ગુજરાતની ગલીઓ પર જાઓ, ગુજરાતના રસ્તાના ખાડા જુઓ અને લોકોની તકલીફ દર્દને સાંભળો તો ખબર પડશે કે તમારી સરકાર ખાડે ગઈ છે. સરકાર આ જનાક્રોશ યાત્રા જ્યારથી નીકળી, મહિલાઓ દારૂ અડે ચોક મળે છે. દારૂના નામે હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે. ડ્રગ્સનો ફેલાવો એટલો વધ્યો છે કે યુવા પેઢી બરબાદ થઈ રહી છે. રસ્તામાં ખાડા છે, ભ્રષ્ટાચાર છે, ખેડૂતો આત્મહત્યા કરે છે, મહિલાની ઇજ્જત લૂંટાય છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડે છે, આદિવાસીઓના પ્રશ્નો છે. આ બધો જે આક્રોશ બહાર આવે છે અને આખા ગુજરાતમાં તમે જોયું કે દારૂ અને ડ્રગ્સના નામે જે લોકો હવે રસ્તા પર ઉતરી રહ્યા છે, એટલે સરકારનો ફ્યુઝ ઉડવાનો એ તો નક્કી જ છે. એમનો ફ્યુઝ ઉડે છે. કોંગ્રેસની જનાક્રોશ યાત્રા આગળ વધે છે એમ એમનું બીપી હાઈ થાય છે. એટલે કોંગ્રેસના નેતાઓ કે કાર્યકરો કે પ્રજાને બોલતા બંધ કરવા કદાચ સરકારના ઈશારે આ લાઈટો બંધ કરતા છે. પણ મારે સરકારને કહેવું છે કે લાઈટો બંધ કરવાથી હવે કોંગ્રેસનો કાર્યકર ચૂપ નથી રહેવાનો. લાઈટો બંધ કરવાથી હવે તમે ગુજરાતના લોકોનો અવાજ કે આક્રોશને દબાવી નહીં શકો. આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી અમે આખા ગુજરાતના લોકોને જગાડીશું. આખા ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું. આખા ગુજરાતના લોકોમાં જે તમે ડર અને ભયનો માહોલ ઊભો કર્યો છે એને દૂર કરીશું. તમને ખેડૂતોના દેવા માફ કરવા માટે મજબૂર કરીશું. તમને ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર આપવા માટે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવા માટે મજબૂર કરીશું. તમને આ દારૂ ને ડ્રગ્સના હપ્તા લેતા બંધ કરીશું અને હપ્તાખોરોને ખુલ્લા પાડીશું. ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ નાખીશું. અને એમાં ગુજરાતની અવાજ જનતા છે એ પોતાનો અવાજ બુલંદ કરશે ને આ જનાક્રોશ યાત્રા એ અવાજને પ્લેટફોર્મ આપશે.